લિંબાયત વિસ્તારની ઘટના. યુવકના આપઘાત કેસમાં 2 પરિણીતા સામે ગુનો નોંધાયો. 1 વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કર્યો. જ્યારે એક પરિણીતા ઝડપાઈ તો બીજી ગર્ભવતી પોલીસના પકડમાં. સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે નીલમ અને શીતલ બંને પૈસા પડાવ્યા. લિંબાયત વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી છે. પર્વત ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા યુવક અમરતકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે આખરે 2 પરિણીતાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. લિંબાયત પોલીસે બંને બહેનો પૈકી નીલમ ઉમેશભાઈ યાદવને ઝડપી પાડી છે, જ્યારે બીજી શીતલ ગુપ્તા હાલ ગર્ભવતી છે અને તે યુપી ભાગી ગઈ છે. જ્યાં પહોંચેલી પોલીસ ટીમના હાથે ઝડપાઈ ગઈ. અમરકાંત જયસ્વાલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 1 વર્ષ પહેલા તેમની સોસાયટીમાં રહેતી પરિણીતાનો નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા. બંને ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આગળ જઈ બંનેએ મળીને અમરકાંતને ધાક ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું, જેથી યુવકે આપઘાત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.